તો આ તરફ જામનગર શહેરમાં કોલેરાનો ભરલો જોવા મળ્યો, જ્યાં શહેરમાં કોલેરાના વધુ 3 કેસ સામે આવ્યા। જીજી હોસ્પિટલમાં કોલેરા કેસની સંખ્યા વધી છે। કોલેરાનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। જીજી હોસ્પિટલમાં 15 બેડ ધરાવતો વોર્ડ તૈયાર, જેમાં દવા, ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ખડે પગે છે। પાણીજન્ય રોગના કારણે કોલેરા કેસમાં વધારો થયો છે। શુદ્ધ પાણી, આહારમાં તકેદારી રાખવા પણ સૂચનો આપવામાં આવ્યા છે। કોલેરાને નાથવા શહેરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે। રોગચાળાને લઈને આપણી સાથે જોડાયેલા છે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર તના સાહેબ આપણી સાથે છે। સાહેબ, કોલેરાની બીમારી દિવસે ને દિવસે વધી રહી છે। હાલની આપણી સ્થિતિ, આપણી હોસ્પિટલમાં કેટલા એડમિટ છે અને કેટલાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે? ટોટલ પેશન્ટની સંખ્યા કહીએ તો ટોટલ આપણે જામનગર ડિસ્ટ્રિક્ટમાં ટોટલ 9 પેશન્ટ છે એ પોઝિટિવ આવેલા છે। જે પૈકીના 5 પેશન્ટ જે છે એ બાળ રોગના પેશન્ટ છે અને જેને પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરેલા છે। બાકીના 4 જે પેશન્ટ પોઝિટિવ આવેલા છે જે આપણા મેડિસિન વિભાગમાં દાખલ થયેલા હતા। જે પૈકીના જે સસ્પેક્ટેડ શંકાસ્પદ જે પેશન્ટ જે છે જે અત્યારે હાલમાં દાખલ થયેલા છે અને જેમનું રિપોર્ટ આવતા આપણે વધારાની માહિતી આપણે આગળ આપી શકશું। પણ અત્યાર સુધી હાલની પરિસ્થિતિએ ટોટલ 9 પેશન્ટ પોઝિટિવ આવેલા છે, 5 પીડિયાટ્રિક પેશન્ટ અને 4 જે છે એડલ્ટ પેશન્ટ। કોલેરાની બીમારી છે તે સ્લમ વિસ્તારોમાં વધારે ફેલાયેલી છે, એટલે કે સ્લમ વિસ્તારમાંથી જ ઉદ્ભવી છે। શું કરવું જોઈએ ના વધારે વકરે તે માટે, ખાસ કરીને લોકોને શું? જ્યારે વરસાદની સિઝન, જ્યારે વરસાદનો માહોલ હોય ત્યારે પાણીજન્ય રોગોનો જે ઉપદ્રવ જે છે એ વકરતો હોય છે। એટલે ત્યારે આપણે ખાસ કરીને એ જ જોવાનું હોય કે જે આપણે પાણી પીએ છીએ કે જેનો સોર્સ જે છે જે પીવાના પાણીનો, જો નળ વાટે પાણી આવતું હોય તો નળ વાટે આવતું પાણીમાં કોઈ પણ જાતનું મિક્સિંગ જે છે સુએજ વોટરનું એ મિક્સિંગ ના થયું હોય, બરાબર, તે એક તકેદારી રાખવી। તો જો નળ વાટે પાણી પીતા હોય તો આપણે પાણીને ઉકાળીને પીવું, બહારનું કોઈ પણ વસ્તુ છે ખાવામાં ધ્યાન રાખવું, બરાબર, અને એવી જગ્યાએ ના ખાવું કે જે જગ્યાએ હાઇજીન વગેરેનું મેન્ટેન ના થતું હોય તો આપણે આ ઉપદ્રવ છે એ ટાળી શકીએ। દર્દીઓ માટે આપણે મોર્ચરી વિભાગ તરીકે આપણે જે ઓળખાય છે, બરાબર, જેને અમે આઇસોલેશન વોર્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર, ત્યાં આપણી પાસે 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે અને દર્દીઓ માટે તમામ દવાઓ, નર્સિંગ સ્ટાફ, બરાબર, અને ડૉક્ટરની સુવિધા 24 કલાક આપણે ઉપલબ્ધ છે ત્યાં। તો કોલેરાના રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સચેત છે। નવો વોર્ડ તૈયાર થયો છે, 15 બેડનો વોર્ડ છે, તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે સાથે લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે કોલેરામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। આ તમામ સલાહનું જે સૂચનોનું પાલન લોકો કરે તો કોલેરા જરૂરથી અટકાવી શકાય। કેમેરામેન હિરેનની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।